નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12માં સ્વાગત છે તમારું ત્રિપરિમાણીય ભૂમિતિના પરિચયમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધશું ઉદાહરણ નંબર 6થી. જેમાં આપણે અંતરસૂત્રનો અભ્યાસ કર્યો હતો લાસ્ટ પાર્ટમાં, તેને લગતા પ્રશ્નોમાં આજે આપણે આગળ જશું. જેમાં ઉદાહરણ નંબર 6 આવે છે એ પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને પ્રશ્ન એમ કહે છે કે એ અને બી અનુક્રમે બિંદુ આપેલા છે તો p² pb² બરાબર 2k² થાય તેવા પીના બિંદુ ગણનું સમીકરણ પૂછે છે. વિદ્યાર્થીઓ, બિંદુ ગણ ધારવો હોય તો આપણે જે અષ્ટાંશ શીખ્યા છે, આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ અષ્ટાંશ, એમાંનો ધારવાનો તમારે XYZ. એટલે આ રીતે જશું. આને જરા લખી દઈશું મોસ્ટ આઈએમપી, કે ધારો કે પીનું બિંદુ ગણ x, y, z છે, જ્યાં તમારે લઈ લેવાનું કે PS² + PB² બરાબર 2k² પક્ષ પરથી આ રીતે. ને બસ તમારે ખાલી પક્ષ લગાવી દેવાનો છે. P થી A ના અંતરસૂત્રમાં જોશો, આ તમારું A યામ છે સમજો, અને આ બીજું છે તે B યામ છે. એટલે વિદ્યાર્થીઓ લાગશે x - 3 નો વર્ગ, y - 4 નો વર્ગ અને z - 5 નો વર્ગ. સેમ એઝ આ P થી B માં જોશું તો x + 1 નો વર્ગ, y - 3 નો વર્ગ અને z + 7 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2k². સેમ એઝ ફરી પાછું ચેક કરી લઈએ. x - 3 નો વર્ગ, y - 4 નો વર્ગ, z - 5 નો વર્ગ, અહીંયા x + 1 નો વર્ગ, y - 3 નો વર્ગ અને z + 7 નો વર્ગ. અને બસ એક્સપાન્ડ કરી દેવું એટલે તમારો ઉકેલ x², 3 દૂની 6x, 3 નો વર્ગ 9, y², 4 દૂની 8y વત્તા 16 અને z², 5 દૂની 10z વત્તા 25. સેમ એઝ અહીંયા x² 2x + 1 સેમ, y² -6y + 9 અને અહીંયા લાસ્ટ આવશે વિદ્યાર્થીઓ z², 7 દૂની 14z અને 7 નો વર્ગ 49 ઓછા 2k². ઇનસાઇડ લઈ લીધું છે ને, ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમે જોશો તો x² 2 વખત છે, એવું જ વિદ્યાર્થીઓ y² બી 2 વખત છે અને z² બી 2 વખત છે. એટલે 2x², 2y², 2z². હવે x વાળું -6x + 2x સાથે કરી નાખીએ એટલે -4x, પછી -8y, -6y એટલે -14y, 8 ને 14. અને વિદ્યાર્થીઓ -10z અને ટોટલ +14z એ બંને મળીને +4z આવશે. અને અચળ રહી જશે એ તમારા માટે 9 વત્તા 16 વત્તા 25 વત્તા 1 વત્તા 9 અને વત્તા 49 ઓછા 2k² ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને ટોટલ કરી દઈએ એટલે 2x², 2y², 2z² ઓછા 4x ઓછા 14y વત્તા 14z. અને અહીંયા આવી જશે વિદ્યાર્થી તમારો ટોટલ 16 ને 9 25 ને 25 50, 50 ને 50 100. યસ, અહીંયા વિદ્યાર્થી તમને જરા એકવાર પાછું જોઈ લઈશ. 9, 16, 25, ત્યારબાદ 1, પેલા 9 અને અહીંયા આવશે 49. અને આને ટોટલ આપણે વિદ્યાર્થી અહીંયા સરવાળો કરી દઈશું તો 25 ને 25 50, 50 ને 50 100, 100 ને 9 109 આવશે. યસ, ઓછા 2k². એટલે અહીંયા તમારો વિદ્યાર્થી ઉકેલમાં આટલો આવી શકે, અથવા તમે આમાંથી 2 કોમન કાઢીને પણ આન્સર બનાવી શકો. ચાલો વિદ્યાર્થી, હવે આગળ વધશું સ્વાધ્યાય 12.2માં. આપેલા બિંદુઓનું અંતર શોધવા કહે છે. યસ, જેમાં આપણે અંતરસૂત્ર લગાવવાના છે વિદ્યાર્થીઓ. પહેલો પ્રશ્ન, એ બિંદુ છે 2, 3, 5 અને બી છે વિદ્યાર્થીઓ 4, 3, 1. ફક્ત અંતરસૂત્ર આપણે લગાડી દેવાનું. અહીંયા સમજો x1, y1, z1 અને અહીંયા સમજો x2, y2, z2 અને અંતર AB
તમને વિદ્યાર્થીઓ જોવા મળશે આ રીતે. બસ અંતરસૂત્રનું કિંમત મૂકી દે એટલે 2 - 4નો વર્ગ, 3 - 3નો વર્ગ, 5 - 1નો વર્ગ એટલે આવશે તમને 2નો વર્ગ 4, 0, 4નો વર્ગ 16 ને 4 20, 4 × 5 = 20 એટલે 2√5 વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવી શકશે. નેક્સ્ટ એમાં જ છે બીજો પ્રશ્ન. બિંદુ એ, બિંદુ બી, x1 y1 z1 અને x2 y2 z2 આપણે સમજવાનું છે. બિંદુ એ છે -372 અને બીજું 2 4 - 1, 2 4 - 1. આમાં ખાલી અંતર સૂત્ર લગાડી દેવાનું વિદ્યાર્થીઓ એટલે તમને પાછું બી સૂત્ર તે જ લાગશે. -3 - 2નો વર્ગ, તે જ રીતે 7 - 4નો વર્ગ અને આ આવશે વિદ્યાર્થીઓ 2 + 1નો વર્ગ એટલે 5 = 25, 3 9 ને પેલા 3 પાછા 9, 9 ને 9 18, 18 ને વિદ્યાર્થીઓ 25 એડ કરી દેવાનું. 8 ને 5 13, વધી 1, 2, 3 ને 1 4, √43 દેટ મીન્સ √43. આમાં આગળ વધશું અને એનો છે ત્રીજો પ્રશ્ન, 3rd નંબર, જે આ રીતે આપણે ઉકેલ બનાવી શકીએ. જે થશે આમાં ત્રીજો પ્રશ્ન, જે વિદ્યાર્થીઓ બિંદુ એ અને બી જ તમારે દર્શાવવાના છે અને એના પરથી આપણે વારા પરથી એક એક બિંદુનો કિંમતો મૂકતા જશું. ચાલો વિદ્યાર્થીઓ, ત્રીજો પ્રશ્નમાં છે -1 3 - 4, -1 3 - 4 અને 1 - 3 4. યસ, 1 - 3 4 બિંદુ આ જ રીતે લઈ લેવાનું. x1 y1 z1, x2 y2 z2 અને વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર એ બી બનાવી દેવું આ રીતે. -1 - 1નો વર્ગ, 3 + 3નો વર્ગ અને લાસ્ટ -4 - 4નો વર્ગ એટલે આવશે 2 4, 3 ને 3 6નો વર્ગ 36 અને 4 ને 4 8નો વર્ગ 64, 64 ને 36 100, 104 આવશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ ચોથો સમ, એ બિંદુ બી બિંદુ, x1 y1 z1 અને x2 y2 z2 એને બી આ જ દિશામાં આપણે વિદ્યાર્થીઓ પરિવર્તિત કરી દેશું, જે છે 2 -1 3 અને -2 1 અને 3. આ બી આ જ દિશામાં જશે, ખાલી અંતર સૂત્ર જે જશે એ બી. આ રીતે તમારું સૂત્ર લાગશે 2 + 2નો વર્ગ, -1 - 1નો વર્ગ, આ બેનો વર્ગ અને અહીંયા વિદ્યાર્થીઓ 3 - 3નો વર્ગ, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4 ને આ 0, 16 ને 4 20 થશે ખાલી એટલે 4 × 5 2√5. હવે ઉકેલ વિદ્યાર્થીઓ તમને જોવા મળે. પ્રશ્ન 1 પૂરો થાય છે. પ્રશ્ન 2 સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન નંબર 2. જે એમ કહે છે કે આપેલા શિરોબિંદુઓ સાબિત કરો કે સમરેખ છે. એટલે એક જ રેખા પર વિદ્યાર્થીઓ આવેલા છે, આપણે એવું દર્શાવી દઈશું, સાબિત કરો કે બિંદુ એ -2 3 5, બિંદુ બી 1 2 3 અને બિંદુ સી 7 0 -1 સમરેખ છે. પછી એકવાર ચેક કરી લઈએ. -2 3 5, 1 2 3 અને 7 0 -1. આને પણ આ જ રીતે વિદ્યાર્થીઓ લઈ જશું. પહેલું અંતર એ બી, એ થી બીમાં અંતર સૂત્ર -2 - 1નો વર્ગ, 3 - 2નો વર્ગ અને 5 - 3નો વર્ગ. અને આપણે સોલ્વ કરી દઈએ એટલે 3 9 1 અને 2નો વર્ગ 4,
9 ને 1 10 ને 4 14. તે જ રીતે વિદ્યાર્થીઓ નેક્સ્ટ અંતર BC. તમારે BC પર ફોકસ કરવાનું રહેશે. એટલે B ને જોજો અને C ને જોજો. એટલે 1 - 7, 2 - 0 અને 3 + 1 એટલે આવશે 6 36, 2 નો વર્ગ 4 અને પેલા 4 નો વર્ગ 16. અને ટોટલ થશે આ વિદ્યાર્થીઓ 36 ને 4 40 50 56, જે આવશે 14 ચોકું 56. ઇન શોર્ટ 2√14. અને નેક્સ્ટ અંતર AC, જે A થી C ના અંતરમાં આપણે આગળ વધશું, જે આવશે -2 -7 વર્ગ 3 - 0 અને લાસ્ટ 5 + 1, જે આ પણ આવશે 9 81, 9 અને 6 નો વર્ગ 36. એટલે આને જો તમે ગણશો તો તમને આ બી મળી જશે 81 ને 9 90. આ દાખલો રિપીટ થઈ ગયો. આ તો 126, જે આવશે વિદ્યાર્થીઓ 14 × 9, I mean 3√14. આ સૌથી હાઈએસ્ટ છે ને પેલા બેનું ટોટલ છે. એટલે તમને સમરેખ વિદ્યાર્થીઓ સાબિત કરી જ આપશે, ગેરંટેડ. માટે આપણે લખી દઈશું કે જે હાઈએસ્ટ કોણ આવ્યું છે AC, એ AB + BC બરાબર છે. ને માટે હું કહી શકું કે આ વિદ્યાર્થીઓ સમરેખમાં જશે. આ તમારી AC આકૃતિમાં B, A', B', C સમરેખ છે. હવે ક્વેશ્ચન 3માં વિદ્યાર્થીઓ ટોટલ પ્રશ્નો છે તમારા 3, અને એ 3માં અલગ અલગ ક્વેશ્ચન પૂછે છે. પહેલું સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. A છે 0 7 - 10, B છે 1 6 - 6, C છે વિદ્યાર્થીઓ 4 9 - 6. A, સાબિત કરો કે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે 0 7 - 10, 1 6 - 6 અને 4 9 - 6. વિદ્યાર્થીઓ સમદ્વિભુજ એટલે બે બાજુ સમાન. યસ, આપણે અંતરથી સ્ટાર્ટ કરશું. પહેલું AB અંતર, જે આ રીતે મેં દર્શાવી શકીશ અંતર સૂત્રમાં 0 - 1 નો વર્ગ 7 - 6 નો વર્ગ -10 + 6 નો વર્ગ. એટલે આ થઈ જશે તમારું 1 1 ને 4 નો વર્ગ 16, 17 ને 18 √18, જે આવશે તમને 9 × 2 = 18, એટલે 3√2. આપણે બે બાજુ સમાન બતાવવાની છે. નેક્સ્ટ અંતર બતાવી દઈશું BC, અથવા તમે બાજુની લંબાઈ બી કહી શકો BC. હવે B થી C માં જોશું વિદ્યાર્થીઓ. 1 - 4 નો વર્ગ 6 - 9 નો વર્ગ અને -6 + 6 નો વર્ગ. આ આવશે 3 નો વર્ગ 9, અહીં બી 3 નો વર્ગ 9 અને ઓલી સાઈડ 0. આ આવશે 9 ને 9 18 વિદ્યાર્થીઓ. એટલે 9 × 2 = 18, 3√2. ચેક કરી શકો તમે, બે બાજુ સમાન આવી ગઈ. માટે તમે બાજુ AB બરાબર બાજુ BC કહી શકો. ઇન શોર્ટ AB બરાબર BC. માટે ત્રિકોણ ABC વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ કે શું બનશે? યસ, સમદ્વિભુજ ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે અને એના સમદ્વિભુજ પરના શિરોબિંદુઓ છે, એવું મેં વિદ્યાર્થીઓ આને કહી શકું. પછી પ્રશ્ન નંબર 2 આ જ છે, ખાલી એક લીટી ચેન્જ કરેલી છે. એટલે મારે એ પણ દર્શાવવું પડશે ડિટેલ્સમાં. આમ જ કહે છે પ્રશ્ન નંબર 2 કે બિંદુઓ A 0 7 - 10, 1 6 - 6 અને 4 9 - 6. પ્રશ્ન એકવાર પાછો જોઈ લઈએ. 0 7 10 છે, સોરી. નેક્સ્ટ છે -1 6 6 અને ત્રીજો છે -4 9 6. A કાટકોણ ત્રિકોણ ના
શિરોબિંદુઓ છે. તો વિદ્યાર્થીઓ આ જ ગણતરી આવવાની છે, સેમ જ. પણ કાટકોણ ત્રિકોણ માટે 90 ડિગ્રી બતાવવી જરૂરી. એટલે પહેલી આપણે બતાવશું બાજુ AB. આ જે દર્શાવ્યું છે તે જ થવાનું છે. 0 + 1 વર્ગ, 7 - 6 વર્ગ, 10 - 6 વર્ગ, એટલે 1 1 16 √18. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ બીજું બાજુ BC. આપણે 3 બાજુ બનાવશું, ટોટલ 3. તેના પરથી પાયથાગોરસ મળી જશે. બીજું છે BC, એટલે -1 + 4 વર્ગ, 6 - 9 વર્ગ અને 6 - 6 વર્ગ, 3 વર્ગ 9 9 0 √18. અને હવે વિદ્યાર્થીઓ બાજુ AC, જે A થી C માં આપણે પ્રજ્વલિત કરશું મૂલ્ય 0 + 4 વર્ગ, 7 - 9 વર્ગ અને 10 - 6 વર્ગ. જે પણ થશે 16, 3 વર્ગ 9 અને 4 વર્ગ 16. 16 ને 16 32. 32 ને વિદ્યાર્થીઓ 8 આવશે. અહીંયા 4 વર્ગ 16, A અને C માં જોઈ લઈશું આપણે. એટલે 0 + 4 વર્ગ, 7 - 9 વર્ગ અને 10 - 6 વર્ગ. અહીંયા 2 આવશે એટલે 4 થઈ જશે. 32 થી 4 36 થશે. માટે તમે કહી શકો વિદ્યાર્થીઓ કે AC² AB² + BC² છે. માટે કાટકોણ ત્રિકોણ કોણ બનશે? 90 ડિગ્રી B. એટલે ખૂણો B બનશે તમારો π/2. માટે ત્રિકોણ ABC વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ છે. આવું આપણે બે ઝીઝક ઇઝીલી વિદ્યાર્થીઓ કહી શકીએ. નેક્સ્ટ આવે છે આમ જ પ્રશ્ન નંબર 3, જે આ રીતનો છે કે સાબિત કરો કે આપેલા શિરોબિંદુઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ વિદ્યાર્થીઓ દર્શાવે છે. અને એ રીતે આપણે આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ એક્ઝામ લક્ષી IMP છે. અને IMP લિસ્ટમાં રાખશું -1 to 1, 1 - 2 5, 4 - 7 8 અને D 4 - 7 8 અને D 2 - 3 4 A. સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુઓ છે. સૌપ્રથમ આપણે 4 અંતર તો શોધી જ કાઢશું વિદ્યાર્થીઓ. ત્યારબાદ પછી આપણે આગળ દાખલાને લઈ જશું. જેમાં સમાંતર ચતુષ્કોણમાં આપણે બાજુ AB વારાફરતી બધી બાજુ બતાવતા જશું. A થી B. 1 - 5 વર્ગ. આ થશે 2 4, 4 વર્ગ 16 અને અહીંયા 4 વર્ગ 16. 32 ને 4 36 એટલે 6. નેક્સ્ટ બાજુ AB. હવે બાજુ BC. તો B થી C માં બી જશું આ જ રીતે. આ બે અંતર 1 - 4 વર્ગ, -2 + 7 વર્ગ અને 5 - 8 વર્ગ. જે પણ બતાવશે તમને 3 એટલે 9, આ બાજુ 5 એટલે 25 અને આ બાજુ 3 એટલે 9. વિદ્યાર્થી 25 ને 18 તમારે એડ કરવાના રહ્યા. તો 8 ને 5 13 વધી 1 43 થશે. દેટ મીન્સ આ તમારી એક મૂલ્ય આવશે. નેક્સ્ટ બાજુ ABBC. હવે CD. આપણે 4 બાજુ બનાવવાના છે. A થી B, B થી C, C થી D અને D થી A. હવે CD તરફ વિદ્યાર્થી આ બેને જોશું. 4 - 2 વર્ગ, -7 + 3 વર્ગ અને 8 - 4 વર્ગ. જે બતાવશે 2 એટલે 4, અહીંયા 4 એટલે 16 ને પેલા 16 32 ને 4 36. દેટ મીન્સ 6. અને હવે ચોથી બાજુ જે પણ આ જ રીતે વિદ્યાર્થીઓ મેં આગળ વધીશ. આપણે સાબિત કરવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એ દિશામાં મેં આગળ ધીરે ધીરે વધું છું. એટલે બાજુ હવે AD. તમારે A થી
ડી તરફ વિદ્યાર્થીઓ જોવાનું રહેશે અને એમાં પણ એનું મૂલ્ય આ જ રીતે આપણે બનાવતા જશું, જેમાં એ થી ડીમાં જશું તો -1 -2નો વર્ગ, પછી 2 + 3નો વર્ગ અને 1 - 4નો વર્ગ. આને ઉકેલી કાઢીએ એટલે 9 25 9 એટલે આ જ થવાનું વિદ્યાર્થીઓ √43. ઇન શોર્ટ તમે જોયું તો AB સાથે CD આવી ગયું તથા BC સાથે AD આવી ગયું. આ BC સાથે AD એટલે આ બે સેમ આવ્યા. આને સમીકરણ નંબર 1 કહેશું. અહીંથી વિદ્યાર્થીઓ કાં લંબચોરસ નીકળશે કાં તો સમાંતર બાજુ. એટલે અહીંયા તમારે એક આકૃતિ લઈ લેવી પડે. A થી B, C થી D ઇક્વલ અને B થી C, A થી D ઇક્વલ. એટલે અહીંયા વિદ્યાર્થીઓ યામ ભરી દે -1 to 1, સેકન્ડ છે 1 - 2 5, થર્ડ છે 4 - 7 8 અને લાસ્ટ છે 2 - 3 4. હવે સમાંતર માટે વિદ્યાર્થીઓ મેં આની બાજુ વિકર્ણનું મધ્યબિંદુ સેમ બતાવી દેવાનું. એ મારું બીજું સ્ટેટમેન્ટ રહેશે. એટલે વિકર્ણ AC નું મધ્યબિંદુ જે આવશે સેમ -2 1 + 4/2, 2 - 7/2 અને 1 + 8/2. અને આના યામ આવશે વિદ્યાર્થીઓ 3/2, -5/2 અને 9/2. તે જ પ્રમાણે આપણે જાણશું વિકર્ણ આ BD નું મધ્યબિંદુ જે B થી D તરફ પ્રયાણ કરશે તો 1 + 2/2, -2 - 3/2 અને 5 + 4/2. અને વિદ્યાર્થીઓ એડ કરી દઈશું એક સિમ્પલ વેથી તો આવશે તમને 3/2, -5/2, 9/2. તમે જોઈ શકો છો બંને સેમ આવ્યા. માટે લખવાનું કે વિકર્ણ AC તથા BD પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે માટે કહી શકાય કે ચતુષ્કોણ ABCD જે શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા વિદ્યાર્થીઓ તમારું સ્ટેટમેન્ટ નંબર 1 અને સ્ટેટમેન્ટ નંબર 2 પરથી તમે કહી શકો. એટલે આને તમારે 2 કહેવાનું હતું ને લખી દેજો કે સમીકરણ 1 તથા 2 પરથી આ રીતે કે ચતુષ્કોણથી ABCD નીકળ્યો એ વિદ્યાર્થીઓ સમાંતર ચતુષ્કોણ નીકળે છે અને એટલા માટે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે હું આગળ વધું છું આ જ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ ધીરે ધીરે અને એકદમ સ્લોલી. ચાલો તો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 4 આવે છે. એ પણ એક્ઝામલક્ષી IMP પ્રશ્ન છે કે બિંદુઓ 2 થી સમાન અંતર આવેલા બિંદુગણનું સમીકરણ શોધો. બિંદુઓ એ છે 1 2 3 અને વિદ્યાર્થીઓ B છે 3 2 -1 3. સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ શોધો. વિદ્યાર્થીઓ સમાન અંતરે શબ્દ વાપરેલો છે એટલે આપણે ધારી લઈશું કે સમાન અંતર પર એક બિંદુ છે P. એટલે ધારો કે P X Y Z જે A તથા B થી સમાન અંતરે આવેલું બિંદુ છે. અને સમાન અંતરે હોવાથી વિદ્યાર્થીઓ તમે આને PA = PB કહી શકો. ઇન શોર્ટ PA² = PB² બી કહી શકો. હવે અંતર સૂત્ર x - 1 નો વર્ગ
y-2 વર્ગ અને z-3 વર્ગ. તેમ p થી b में જોજો, x-3 વર્ગ, y-2 વર્ગ અને વિદ્યાર્થીઓ z+1 વર્ગ. અને આપણે વિદ્યાર્થીઓ એક્સપાન્ડ કરતા જશું અને આપણો આન્સર ઇઝીલી આવતો જશે. ચાલો તો વિદ્યાર્થીઓ આને ખાલી એક્સપાન્ડ કરી દઈએ આપણે. x² ઓછા 2x વત્તા 1, y² ઓછા 4y વત્તા 4, z² ઓછા 6z પ્લસ 9. આવા બી એક્સપાન્ડ કરતા જઈએ. x² 6x 9, y² ઓછા 4y 4 અને z² વત્તા 2z પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે x² y² z² બંને બાજુ કટ જ કરી નાખશો. ફક્ત મળશે -2x સાથે પ્લસ 6x, -4y સાથે પ્લસ 4y અને -6z સાથે -2z. અને અચળ રહી જશે વિદ્યાર્થીઓ 4, 1, 4, 9 અને આ બાજુ -9, -4, -1. એ પણ વિદ્યાર્થીઓ કટિંગ જ થઈ જશે. ફક્ત આવશે તમારું આ અને આ, જે આવશે 4x 0y 8z. એમાંથી બી 4 કોમન લઈ લે એમ તો x પ્લસ 0y -2z. આ એક ઉકેલ x પ્લસ 0y -2z, જે વિદ્યાર્થીઓ માંગેલ બિંદુગણ છે. અહીં વિદ્યાર્થીઓ આ પ્રશ્ન બી પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5, જે પરીક્ષાલક્ષી આઈએમપી છે અને ચાન્સીસ ખરા એના પરીક્ષામાં આવવાના. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય એને, વેરી મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછી શકાય 3 માર્ક માટે કે બિંદુ A400 B -400 થી જેમના અંતરોનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ પીનું સમીકરણ શોધો. આપણે તો ખાલી પી ધારવાનું છે વિદ્યાર્થીઓ. ધારો કે પી છે XYZ, જે માંગેલ બિંદુગણ છે. એ સ્પષ્ટ કીધું છે અંતરનો સરવાળો. જેમના અંતરનો સરવાળો એટલે PA પ્લસ PB તમને આપ્યું છે 10. બસ આ ગણતરી થોડી લાંબી છે વિદ્યાર્થીઓ. આપણે આને આ તરફ લઈ લઈશું PB અને બંને બાજુ વર્ગ કરી દઈએ. બાકી કોઈ રસ્તો જ નથી. 10 ઓછા PB નો વર્ગ. પ્રશ્ન જોઈ લેવું. જેમના અંતરનો સરવાળો P થી અને P થી B 10 છે એટલે PA², અહીંયા 100, 20 PB અને PB². હવે વિદ્યાર્થીઓ PA² તો આવ્યું P થી A નું અંતર સૂત્ર, x - 4 નો વર્ગ, y - 0, z - 0, 100, 20 PB. હવે P થી B લગાડી દેશું. P થી B x + 4 નો વર્ગ, y - 0 વર્ગ અને z - 0 વર્ગ. એટલે આવશે x². PB સેમ જ રહેશે કે આ PB સેમ જ ચાલશે. x² ઓછા 8x 16, y² z². આ બાજુ 100 ઓછા 20 PB સેમ. અને અહીંયા આવી જશે વિદ્યાર્થી x² 8x 16 અને y² z². આ આપણું કેન્સલ થઈ જશે. y² z² x² આની સાથે. હવે x વાળાને એક તરફ કરી નાખો. 16 પણ કેન્સલ વિદ્યાર્થીઓ. એટલે -8x સાથે -8x આપણે જોશું. પછી અહીંયા કંઈ નહીં રહેશે. અહીંયા રહેશે 100 ઓછા 20 PB અને -8x આ બાજુ આવી ગયું, જે આવશે વિદ્યાર્થીઓ ઓછા 16x, 100 ઓછા 20 PB. તમે બધામાંથી 4 4 તો ઉડાવી શકો. 4 ચોખ્ખું 16,
4 25 ચોકુ 100 અને અહીંયા 5 ચોકુ 20. પાછું એકવાર રિપીટ કરું છું. 16 100 અને 20 પીવીમાંથી 4 4 ઉડાવી દીધા એટલે 4 ચોકુ 16, 25 ચોકુ 100 અને 5. હવે વિદ્યાર્થીઓ પીવીને છૂટું પાડીશું, એક્સ વાળાને અલગ કરશું એટલે તમને આ અંતર પાછું બતાવશે થોડુંક અલગ દિશામાંથી. એટલે આપણે આની હાથે આને છૂટું પાડી નાખીએ એક જ દિશામાં એટલે -4x -25 આ બાજુ આવશે -5 પીબી, બે બાજુ વર્ગ કરી દઈએ તો 4x + 25 વર્ગ, આ બાજુ 25 પીબી સ્ક્વેર. અહીંયા પાછું લાગશે અંતર સૂત્ર, આ થશે 16x² વત્તા 25 ચોકુ 100 દુની 200x વત્તા 25નો વર્ગ 625. અહીંયા વિદ્યાર્થીઓ પી થી બી એટલે 13 બી. તો સૂત્ર પાછું લગાડું છું, x + 4 વર્ગ y - 0 વર્ગ અને z - 0 વર્ગ એટલે 16x² 200x 625. આ થશે વિદ્યાર્થીઓ x² 8x 16 અને આ બધું સેમ જ. બસ આને હવે ગુણાકાર કરવાની વારી આવી બધામાંથી મલ્ટીપ્લાય એટલે 16x² 200x 625 આની અંદર મેલી દેવું એટલે 25x² 25 ગુણ્યા 8 25 ચોકુ 100 થાય ગુણ્યા 8 એટલે 200. યસ 25 ચોકુ 100 દુની 200x પછી 25 ગુણ્યા 16 આપણે કરી દઈશું પછી 25y² અને 25z². વિદ્યાર્થીઓ 25 ગુણ્યા 16 થશે 25 ચોકુ 100 અને 100 એટલે 400 એટલે 16x². આ 200x 200x ગયા -25x² -25y² -25z² એટલે આ બધું એક સાથે આવી ગયું 625. આ આવશે 25 અને 16 400 એટલે કે 25 ચોકુ 100 અને 100 ગુણ્યા 4 એટલે 400 = 0 એટલે -9x² -25y² -25z² ના આવી જશે વિદ્યાર્થી 225 એટલે 9x² 25y² 25z² -225. આ તમારો એક ઉકેલ પોઝિટિવ 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 અને નેગેટિવ આ સ્વરૂપમાં વિદ્યાર્થી તમારો 5મો દાખલો એ અહીંયા પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા 5મા સ્વાધ્યાય પ્રશ્ન પર આપણું આ સ્વાધ્યાય વિદ્યાર્થીઓ પૂરું થાય છે અને આ ટોપિક અહીં હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.